નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠા જિલ્લામાં પશુ ચોરી અને પશુઓના હત્યાના ગુનાઓમાં સંડોવાયેલી કથિત બટકો ગેંગ સામે પોલીસને મોટી સફળતા મળી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગના 8 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ગેંગ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં પશુઓની ચોરી કરીને તેમની હત્યા કરવામાં આવતી હોવાના ચોંકાવનારા ખુલાસા થયા છે. સાબરકાંઠા સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક સમયથી પશુ ચોરીના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. પશુપાલકો માટે પશુઓ જ જીવન નિર્વાહનું મુખ્ય સાધન હોવાથી આવી ઘટનાઓથી તેમને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડે છે. આ અંગે નોંધાયેલી વિવિધ પોલીસ ફરિયાદોના આધારે સાબરકાંઠા પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરીને બટકો ગેંગના કુલ 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બિલાલ બટકો ગેંગના આરોપીઓ અલગ અલગ વિસ્તારોમાં જઈ પશુઓની ચોરી કરતા અને ત્યારબાદ તેમની હત્યા પણ કરતા હતા. આરોપીઓ સામે અત્યાર સુધીમાં 11 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં સાબરકાંઠા ઉપરાંત ખેડા, અરવલ્લી, અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓના ગુનાઓનો પણ સમાવેશ થાય છે. હાલ પોલીસે વિવિધ કલમો હેઠળ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ આ સમગ્ર ગુનાહિત પ્રવૃત્તિમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. સાબરકાંઠા જિલ્લાની અંદર ઘણા સમયથી એક ગેંગ દ્વારા વારંવાર પશુ ચોરીના ગુનાઓને અંજામ આપવામાં આવતો હતો અને આ બાબતે સાબરકાંઠા જિલ્લાની એલસીબી, એસઓજી અને લોકલ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા એવું ધ્યાન પર આવેલું હતું કે બિલાલ બટકો અને એના સાગરીતોની એક આખી ગેંગ છે કે જે ફક્ત પશુ ચોરી જ નથી કરતી, ત્યારબાદ તેની ઘાતકીપણે હત્યા પણ કરે છે. અને અગાઉ ભૂતકાળમાં અમદાવાદના સરખેજ અને નારોલ પોલીસ સ્ટેશનની અંદર એ લોકો ગૌવંશની હત્યા સાથે પણ જોડાયેલા છે. આને ધ્યાનમાં રાખીને તે લોકો જે આખી ગેંગ છે તે લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને એ લોકોનો ગુનાહિત ઇતિહાસ ચકાસતા જીસી ટોક કરવા માટે થઈને પૂરતા આપણી પાસે કારણો હોય સાબરકાંઠા એલસીબી દ્વારા જીસી ટોકની દરખાસ્ત તૈયાર કરવામાં આવી અને રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ સર દ્વારા તેને મંજૂરી આપવામાં આવતા સાબરકાંઠા એલસીબી દ્વારા તલોદ પોલીસ સ્ટેશન ખાતે જીસી ટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની અંદર ટોટલ 8 લોકો જે બિલાલ બટકો ગેંગ જે છે એની સાથે જોડાયેલા છે, તેમાંથી 7 લોકોને ડિટેન કરી તે લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનાની તપાસ જે છે એ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ડિવિઝનના ડીવાયએસપી AK પટેલ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. સર, અત્યાર સુધી એમના વિરુદ્ધ કેટલા ગુના નોંધાયેલા છે? આ આખી ગેંગ છે તેના પર ટોટલ 14 ગુના નોંધાયેલા છે અને ઓછામાં ઓછા આ લોકોએ 100થી વધારે પશુઓની ચોરી કરી હોય અને તે લોકોની હત્યા કરી હોય એવું અમારા ધ્યાન પર આવેલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.